ગીર સોમનાથ ફોર્ટ ટ્રેક હાઈવે પરના અકસ્માતોથી કંટાળી કોડીનાર પાલિકાના પૂર્વ પ્રમુખે પોતાના ખર્ચે બેરિકેડ નાખ્યા। કોડીનાર વેરાવળના બાયપાસ પર 4 જગ્યા પર અકસ્માતોના ખતરાને લઈને ભારે રજૂઆતો બાદ પણ ઓવરબ્રિજ ન બનતા અકસ્માતોની સંભાવના વધી। લોકોની રજૂઆતોને ધ્યાને ન લેતા આખરે પાલિકા પૂર્વ પ્રમુખ દ્વારા 1.5 લાખના ખર્ચે 4 જગ્યા પર સિમેન્ટ કોન્ક્રીટના બેરિકેડ લગાવવામાં આવ્યા છે। स्टोरी रिपोर्ट बाय पराग संगताणी गीर सोमनाथ। કોડીનારની અંદર 1, 2, 3 ને 4 આ ચોકડી ઉપર સૌથી વધારે એક્સિડન્ટ થાય છે। હમણાં અઠવાડિયામાં 3 એક્સિડન્ટ થાય, એમાં અઠવાડિયામાં 1 કે 2 મોત થાય છે। એને કારણે માટે બેરેક મૂકવાનું છે। આ જે 4 જે છે આપણા રસ્તા છે, 4 રસ્તા પર છે ને 4 ચોકડી છે। એક ઉના રોડ ઉપરની છે, એક કોઈ નહીં અમારા પરિવાર તરફથી અમે મૂકી આવ્યા છે, કારણ કે લોકો અમે નેશનલ હાઈવે વાળાને કીધું તો લગભગ 2-3 મહિનાથી કે ભાઈ પોલીસ ખાતાએ બિચારા કે કીધું, પોલીસ ખાતાનો નો મને પછી મેં મારા પર્સનલ બનાવી ને પછી મેં મૂક્યા છે। અત્યારે રાજમોતી પરિવાર તરફથી લાગે છે કે અહીંયા પર બેરિકેડ રાખવાથી અકસ્માતો ઘટશે એવું લાગે છે। ઘણો બધી એક્સિડન્ટનો ઝોન આ જે છે ને એક્સિડન્ટ ઝોન હા ઓછો થઈ, કારણ કે જે સ્પીડમાંથી આવે છે ગાડી એને સામેથી કઈ નથી દેખાય, એટલે બેરિકેડ મૂકવાથી સ્પીડ ઘટી જાય એટલે ઓટોમેટિક અહીંયા એક્સિડન્ટ। 1 વર્ષમાં અકસ્માતોની વાત કરીએ તો આ જે બાયપાસ છે એના ઉપર અંદાજિત કેટલા અકસ્માતો થયા છે? ઉનાથી માંડીને વેરાવળ સુધીમાં જેટલા એક્સિડન્ટ નથી થયા એટલી આ 4 ચોકડી ઉપર થયા છે। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્તારપુર તળાવ પાસે અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 98252250